શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. વ્રતકથા ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડીયોની અંદર આપણે સાંભળશું સામા પાંચમની વ્રત કથા. આ વ્રત ભાદરવા સુદ પાંચમે આ વ્રત કરનારે અધેડાનું દાતન કરવું, શરીરે માટી ચોળી નાહવું, આમળાથી માથું ધોવું, સામો કંદમૂળનું ફરાળ કરવું, વડીલો તથા ગુરુજનોની સેવા કરવી. આ રીતે 7 વર્ષ સુધી વ્રત કરવું, ગરીબોને યથાશક્તિ પુણ્યદાન કરવું. આ વ્રત જાને અજાને થયેલા પાપોનું નિરાકરણ માટે આ વ્રત લેવાય છે. તો આપણે સાંભળીશું સામા પાંચમની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સામા પાંચમની વ્રત કથા વિદર્ભ દેશની વાત છે. ઉત્તક નામે બ્રાહ્મણ અને સુશીલા નામે બ્રાહ્મણી હતા. પતિ પત્ની સુખી હતા. તેમને એક છોકરો અને એક છોકરી હતા. છોકરાનું નામ સોવિભૂષણ હતું. સોવિભૂષણ મોટો થયો એટલે ઋષિના આશ્રમમાં બનવા મૂક્યો. તે વિદ્યા અભ્યાસ પૂરા દિલથી કરવા લાગ્યો. છોકરીને તરત જ પરણાવી, પણ કમનસીબે તરત જ વિધવા બની. તે દુઃખની મારી પિયર આવી. જુવાન પુત્રીનું દુઃખ જોઈ ઉત્તક તથા સુશીલા પણ દુઃખી થયા. સોવિભૂષણ સર્વ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરી પારંગત બન્યો એટલે ઘેર આવ્યો. ઉત્તકે પુત્રને કહ્યું, બેટા, હવે તું મોટો થયો છે, માટે અમે ગંગાજી જવાની ઈચ્છા કરીએ છીએ. બહેન પણ અમારી સાથે આવશે. સોવિભૂષણે ઘરની જવાબદારી માથે લીધી. ઉત્તક તથા સુશીલા તથા પુત્રી ગંગાના કિનારે આશ્રમ બનાવી રહેવા લાગ્યા. આજુબાજુના ઘણા શિષ્યો ઉત્તકના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે આવવા લાગ્યા. ઉનાળાનો દિવસ હતો. વિધવા પુત્રી એક ઝાડના છાંયડામાં ઘસઘસાટ ઊંઘી ગઈ. તેના શરીર ઉપર ખદબદતા કીડા જોઈ એક શિષ્યે ગુરુપત્નીને વાત કરી, માતાજી, બહેનના શરીરે રોગ થયો છે, તો એનું દુઃખ જોયું જાય નહીં તેવું હતું. દીકરીને ઉપાડી આશ્રમમાં લાવી અને પતિને કહેવા લાગી, આવી ગુણિયલ પુત્રીએ એવા પાપ કર્યા હશે કે તેના શરીરમાં કીડા પડ્યા છે. એકાએક આ શું થયું? સુશીલા ધ્રુસકે રોવા લાગી. ચિત્ત સ્વસ્થ કરી શાંત ચિત્તે ધ્યાન ધરીને ઉત્તંગે જોયું તો દીકરીના પૂર્વજન્મના કાર્યો જોવા મળ્યા. સુશીલાને કહે, આપની પુત્રી ખરેખર ગુણિયલ છે, પણ તેના પૂર્વજન્મના પાપ તેને નડે છે. પુત્રી 7મે ભવે બ્રાહ્મણી હતી ત્યારે તે રજસ્વલા ઋતુ ધર્મવાળી હતી, છતાં વાસન કુસન ઘર વખરી બધાને અડકતી હતી. તે ધર્મ ચૂકી હતી, તેના પાપે તેની આ દશા છે. બીજી છોકરીઓ જ્યારે ઋષિ પંચમી સામા પાંચમના વ્રત કરતી હતી ત્યારે આ દીકરી ઠેકડી ઉડાડતી હતી. એ પાપે તે વિધવા થઈ છે. હે પ્રિય સુશીલા, જે પોતાનો ધર્મ ચૂકે છે તથા બીજાના ધર્મ ભાવનાને દુભાવે છે તેઓની આવી દશા થાય છે. સુશીલા કહે, નાથ, જેની ઠેકડી કરતા પુત્રીની આવી દશા આવે, ભાદરવા સુદ પાંચમનો દિવસ આવે તે ઋષિ પંચમી અથવા સામા પાંચમ કહેવાય. આ દિવસે સવારે નાઈ ધોઈ ઘીનો દીવો કરવો અને કશ્યપ, અત્રિ, ભદ્રરાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ સપ્ત ઋષિઓનું ધ્યાન ધરી પૂજન કરવું, તેમની કથા વાર્તા સાંભળવી, ઉપવાસ કરવો, ફળ ફળાદી તથા સામાનું ફરાળ કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. આ પ્રમાણે વ્રત કરનાર ઋતુ ધર્મ વાળી સ્ત્રીઓના ભૂલથી થયેલા દોષો નાશ પામે છે ને આલોક તથા પરલોકમાં સુખ મળે છે. પિતા ઉત્તકની વાત ધ્યાનથી પુત્રી સાંભળતી હતી. તેને સામા પાંચમનું વ્રત કરવાનો વિચાર કર્યો. આવો સંકલ્પ કરતાની સાથે જ તેના શરીરની પીડા ઓછી થઈ ગઈ. થોડા દિવસમાં કાયા કંચન જેવી થઈ ગઈ. ભાદરવો મહિનો આવ્યો. સામા પાંચમ આવી. પુત્રીએ વ્રત શરૂ કર્યું. મનમાં સપ્ત ઋષિઓનું ધ્યાન કરવા માંડ્યું. ગુરુજનોની આજ્ઞા પાડી સામાનું ફરાળ કરી ઉપવાસ કર્યો. આ પ્રમાણે 7 વર્ષ સુધી વ્રત કરી ઉજવણું કર્યું. આથી સર્વ દુઃખ દૂર થયા. આમ સામા પાંચમનું વ્રત તેને ફળ્યું. આપણે સાંભળી મિત્રો સામા પાંચમની વ્રત કથા. જે સાંભળવી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.